યોદારાના આધાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી ગુરુદેવ જેમની છત્રછાયા હેઠળ આપણે સૌ બિરાજમાન થયા છીએ એવા પરમ પૂજ્ય બ્રહ્મ બિરાજમાન સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મી સ્વરૂપી સંતો ભક્તોના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ। આજ રોજ પવિત્ર પાવન ભૂમિ મહીવાડા મુકામે શંકરરામ મહારાજ એમના પરિવારજનો ગ્રામજનોના ખૂબ અનન્ય સાથ સહકારથી અંતરના ભાવથી આજે આપણને બધાને સંતો મહાપુરુષોના દર્શનનો એમની અમૃત વાણીનો સુંદર લાભો પ્રાપ્ત થયો છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે। સંતો મહાપુરુષોએ કીધું છે કે જનિતા મૈયા જન્મજે ભક્ત દાતાર કાતો શુરો નેતર રેજે માં વાંજણી મત ગુમાવી શરીર કોના કર્યા છે એમાં આપણે કરવા તૈયાર નથી કે ભક્તિ તો કે આપણાથી થોડી થાય। આપણે કે સંસારમાં રહેવા વાળા આ ઢોરનું કામ હોય ખેતરોનું કામ હોય નોકરી ધંધા હોય આપણાથી થાય નહીં। ભક્તિ તો કે નરસિંહ મહેતાએ કરી, મીરાબાઈએ કરી, જેસલ તોરલે કરી, લાખા લોયણે કરી, આપણાથી થાય નહીં। કેમ ભાઈ? આપણાથી લોકોના ઘર ભગાવાય, લોકોના ઘેર ડુંભા ચોપાય, લોકોનું આગું પાછું થાય, લોકોની નિંદાઓ થાય, આ બધું આપણાથી થાય અને ભક્તિ ના થાય એ થાય। તમે વિચાર કરો, આ આપણે લોકોની લોકઈઓમાં જઈએ છીએ એની કે કેસેટો છે ના, તોય કેવું સરસ એક જ રાગમાં ગાતા આવડે, એ મારા ચોરાના બેહનારા, એ મારા હુકાના પીના, નથી આવડતું? આ નવી નવી બાપડી ના આવડી હોય, પૈણી ના આવી હોય, ના આવડતું ઠુવા મારી મારી શીખવાડે, એ અમારે જેને એ કર એમ કરી કરીને બિચારીને શીખવાડ દે। આ તમે જુઓ, એની કેસેટો નહીં, એના ટ્યુશન ક્લાસ નહીં, આ ગાળોની કે સ્કૂલ નહીં, તોય આપણને સડસડાટ આવડે। અને ભજનની આટલી કેસેટો હોય, આટલા બધા સંતો હોય, આટલું બધું ચાલતું હોય, છતાંય 5 ભજન મોઢે આવડતા, કારણ કે આપણી વૃત્તિ નથી। જેટલી વૃત્તિ આપણી બહાર છે એટલી વૃત્તિ મહાપુરુષોના શબ્દમાં નથી, મહાપુરુષોના વાક્યમાં નથી। બાકી જો હોય તો આ આવડતા આપણને વાર લાગે એવી નથી, સમય ઘણો ઓછો પેલું છે નહીં, પણ મહાપુરુષોની વાત ખૂબ જુદી છે બાપ। સંતોએ કીધું છે કે કેવું માનીને હવે જાગો ઓ વીરા મારા, કેવું માનીને હવે જાગો, દશે દિશામાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ સિદ્ધને માગો ઓ વીરા મારા, કેવું માનીને હવે જાગો। આ સદગુરુએ આપણને વિશ્વપતિ બનાયા, આખી જગતની સત્તા આપણને આપી, અને હજી જો ભિખારી પણ ન મટે તો સમજી લેવું કે આપણે ભક્તિ પદાર્થ પામ્યા નથી। ભક્તિ વસ્તુ ખૂબ જુદી છે। સંતોએ પોતાની જાત વેચી છે, સંતોએ પોતાની નાત વેચી છે, સંતોએ પોતાનું કુટુંબ કબીલા વેચ્યા છે, અને ત્યારે ભક્તિ પ્રગટ થઈ છે, એમના ભક્તિ થઈ નથી। આપણે બાપ ભક્તિ કરીએ છીએ તો ભક્તિ પ્રમાણેનું જીવન જોઈએ, ભક્તિ પ્રમાણેનો આપણો આચાર ને વિચાર જોઈએ, તો ભક્તિ પ્રગટ થાય, એમના પ્રગટ થાય એવી નથી। એટલે બાપ મારે કઈ નાના મોઢે વધારે બોલવું નથી, પણ 24 ફેબ્રુઆરી શુક્રવાર સવારે 8 થી 1 પિલુદ્રા મુકામે આપ બધાના આશીર્વાદથી, આપ બધાના ભીતરના ભાવથી એક મઢુલી તૈયાર થઈ છે। હું તો આમંત્રણ આપવા જ આવી છું બાપ, હું કોઈ સત્સંગ કરવા આવી નથી। આમ તો પત્રિકા મોકલાવાનો પ્રયત્ન કરીશ, પણ આજે જીવતી જાગતી બોલતી પત્રિકા આવી છે, અને એ પત્રિકાને આપ બધા સ્વીકારી, આપની દીકરી છું, આપની બહેન છું, આપનું બાળક છું, આમંત્રણ આપવા આવી છું, અને આમંત્રણ સ્વીકારી આપ બધા વેળાસરથી પધારજો એટલી જ અભ્યર્થના સાથે આવી છું। 23 તારીખે રાત્રે પણ ભજન છે, જો કોઈને 23 તારીખે આવવાની ઈચ્છા થાય તો 23 તારીખે પણ આવી શકો છો,
અને 24 તારીખે સવારે 8 થી 1 નો પ્રોગ્રામ છે. એટલે આપ બધાના પગલા, આપ બધાનો એઠવાડ ત્યાં પડવાય એવી મારી ઈચ્છા છે. એટલે સદગુરુના ધામની અંદર આપ બધા પધારી આપનો સમય, આપની જે કઈ બાપ હોય એ લઈ આપ પધારજો. સગા સંબંધી, કુટુંબીજનો, ગ્રામજનો બધાને લાવજો. કારણ કે મહાપુરુષોનો મેળો છે, સંતોના દર્શન કરવાના છે અને એ દર્શનની અંદર આપ બધા આપનો સમય કાઢી પધારો એટલી વિનંતી કરવા આવી છું. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ચરણમાં દાસના મુકુટિયા જય સદગુરુદેવ. મંચસ્થ બિરાજમાન સર્વે મહાન પુરુષો તથા આત્મીય સ્વરૂપી હંસોના ચરણમાં પણ આ દાસના મુકુટિયા જય સદગુરુદેવ. મહાપુરુષે લખ્યું છે કે સદગુરુ દાતાર મોક્ષ કા જાહેર જગ में જાણ, પણ શરણ ગયે સોનર ઉગર્યા પાયા પદ નિર્વાણ. संत ना होत संसार में जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से ठारत ठामो ठाम. તમે એક વિચાર કરો કે આવા હળાહળ યુગની અંદર આટલું બધું ભજન, સત્સંગ, મેળાવડા ના બધું ના હોય તો સારું ના ચાલે. ઘણું તો એવું એ થાય કારવા ભજન આ બધા ઘણા તો અમુક તો માં ગયા, રાજા રજવાડાઓ ઘણા થઈ ગયા, પણ એક ઇતિહાસની અંદર પુરાવા તમે જોઈશો ને તો ઇતિહાસની અંદર જે ભૂમિઓ છે ને એ પણ સંતોના, મહાપુરુષોના ભજનથી પોકારાય છે. જુનાગઢ કોનું તો નરસિંહ મહેતાનું, મેવાડ કોનું તો મીરાબાઈનું, કચ્છ અંજાર કોનું તો જેસલ તોરણનું, રણુજા કોનું તો રામા પીરનું, બગદાણા કોનું તો બાપા સીતારામનું, પીલુદ્રા કોનું તો બાપુ ભીખારામનું, ચિત્રોડા કોનું તો લાલજી બાપાનું. આ જે સંતો મહાપુરુષે આ ધર્મો ભક્તિ કરીને એ મહાપુરુષોના નોમથી આજે ભૂમિઓએ પોકારાતી થઈ ગઈ. વિચાર કરજો. અને હારું આપણા નોમ લેવાય તૈયાર નથી. હારું આટલી તો સમજણ ફરક ના પડે હે ભાઈ. જેસલ નો તો કરોડો કરમ હતો, પણ હારું એક નાવડામાં બેઠો ખાલી તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ. આજુબાજુ ભાઈ શાંતિ રાખો, કોઈ ડિસ્ટર્બ ના કરો. એક તો 2 મિનિટ 5 મિનિટ તમે આલી હોય ની મોબાઈલ અડધી મિનિટ 2 મિનિટ તો તમે ખાઈ લો આજુબાજુ વાળા. એટલે હખનારો આ તો ભજનમાં હખનારો છે બહુ કાઢું છે. ઈનું તો મન ના સોટે ને પેલો બેઠો હોય ને લાવો ઉઠકી ઉઠ અરે હા કરવા આવે, હરિયો કરવા આવે, શાંતિ બેકી ભાઈ મારા વાલા હોય એની ઠળો તાન સોટાડ્યો હે. અને દૂધમાંથી ઘી કાઢવું હોય ને તો પેલા દૂધનું જોમાવું પડે હે. અને જ્યાર સુધી જોમા નહીં તાણ સુધી કોઈ દાડો એમાંથી ઘી ને કરતું નથી. બીજું આમ બુદ્ધિશાળી બેનો છે પાછી મલાઈમાંથી કાઢશે. બાપજી અમે જમાના જ્યાં આમ તો અમે તો ફ્રીજમાં મલાઈ મેં લઈને મલાઈમાંથી રવાયો લાઈન કાઢી લઈએ છીએ. પણ એ જી છે ને એ જી મન પેલા જી માં જમીન આસમાન નો ફરક હોય. હા આ વિચારવા જેવું છે. એમાં આગળના સંતો જે ભક્તિ કરી ગયા અને આપણે ભક્તિ કરીએ છીએ મછો અહંકાર તો ભાગ નથી ભજવી કા ધ્યાન રાખજો. જે કાર્ય કરો ને એમાં સદગુરુ નો આદેશ છે આટલું વિચારજો બાપ. હા તમે પૂન કરતા હોય, ધર્મ કરતા હોય કે કોઈ પણ ભજને કરતા હોય ને એ મોકો સદગુરુ ની પ્રેરણા છે, તમારા ગુરુ નો આદેશ છે. આ પેલા વિચાર કરીને પછી ભજન કરવા ને કરજો ને કઈ ભજન લોભું પોકાય એવું. હું કાલે એક વિચાર કર્યો કે અમારા મણિરામ બાપુ છે શંકરરામ ના ગુરુ છે. અમારા બાપુએ કીધું ગારું મણિરામ બાપુ ના પાસરી એના ગુરુ નું નામ રાખ્યું છે, શંકરરામ બાપુ ના પાસરી એના ગુરુ નું નામ પત્રિકામાં નહીં લખો. હું કીધું એને ગુરુ ને ધારણ કરી લીધા છે એટલે નામ નહીં લખ્યું તો ચાલે. એટલે મને કાલે વિચાર આવ્યો ને તે કાલે મણિરામ બાપુ છું ને પોતે તમે વિચાર કરો તો હોય આયા હતા ને બાપુ આ બધી સેવા કેટલી કાર્ય શિષ્ય કરતો હોય પણ પાછી ચિંતા ગુરુ નું હોય. એમાં આપણે હાજી ભક્તિ કરીએ ને તો
તો આપણી ચિંતા આપણો ધણી રાખ અને ભક્તિ કરવા નીકળ્યા હોય ને તો પેલા માથા ધણી તો રાખજો, ને તો ધણી વગરનો તો ઢોળ અને ઉજ્જર ગઢ બધી બૂમ. આ તમે વિચાર કરો કે તમારા ખૂંટા જે બોધેલો ઢોર છે ને ઈવન કોઈ જાતની ચિંતા નથી, ઈવન કોઈ જાતની હોય કોઈ પણ પ્રચાર કશું કરવા માટે ને કરવું ના પડે. જેને ખૂંટા બેઠ્યો છે ને ખૂંટા બોધ્યો છે, ચિંતા બધી એને કરવાની રહી. હે તમારો મોનો કે 25 વીઘા જમીન છે, 25 વીઘાની જમીન છે ની ઘઉં વાયા છે, અને ઘઉં વાયેલું હેતરમાંથી કદાચ પાકી ગયેલા ઘઉં હોય, પપડી ગયા હોય અને આગ લાગે તો રોવાનું કોણ રહ્યું? જેના નોમે હોય એ રોવાનું રગ. પણ એ જ હેતર તમે બીજાના નોમ કરી દીધું, વેચી મારી દીધું. આ બધા માર્કા છે ને બધા તેલના ડબ્બા ઉપર છે, તેલ ઉપર કોઈ માર્કો છે નહીં. આ તિરુપતિ ફોર્ચ્યુન સોયાબીન એ તેલના ડબ્બા ઉપર માર્કા છે, તમારો કોઈ માર્કો નથી. તમે અજન્મા છો, બાપ સનાતન કહેવાય. હા, અને આપણે જે ઊભું કરી બેઠા છીએ તો આજે ઊભું થાય છે, કાલે ફુવાઈએ જાય છે સાહેબ. હે જે અવતારી મહાપુરુષો આવી ગયા, રોમ હોય, કૃષ્ણ હોય કે રોમદેવ પીર હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય, એ બધોનો કલેવર છે, સનાતન નથી. આ લખવા જેવી વસ્તુ છે. પણ જે કલેવરો લેન ચાલ્યું ને આ તત્વ સહી સનાતન છે. હે યુગ પ્રમાણે ઘાટ બદલાના, રોમ નો ઘાટ થયો, કૃષ્ણ નો ઘાટ થયો, રોમાપીર નો ઘાટ થયો, પણ જે ઘાટ લેવા વાળું તત્વ છે ને એ સનાતન છે. બાકી રોમ ને કૃષ્ણ ના ઘાટ સનાતન નથી. આ વિચારવાની જરૂર છે. એ સનાતન વસ્તુ તમે પાયાની વસ્તુ જાણો તો આ જુદાગરા મટી જાય. મારો ધર્મ, મારો પંથ, મારો સંપ્રદાય, આ મારા પણ હું શોધી લાયા છો બાપ. અનાદિનો ધર્મ એક જ છે, માનવ ધર્મ. હે જેસલ નું નાવડું ડૂબ્યું તારું તોરલે કીધું, બાપ તારું પ્રકાશ જા જાળી જા ધર્મ તારો. એ વખત જેસલ કોઈ ધર્મમાં કે સંપ્રદાયમાં નતો, પણ એ પોતાનો અસલ ધર્મ, નિજ ધર્મ, સ્વધર્મ ભૂલ્યો હતો અને એ ધર્મ સંભાળ્યો ને તો જેસલ નો પાઠિયો બદલાઈ ગયો, જેસલ પીર થઈને જગત ની અંદર પૂજાઈ ગયા બાપ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહાપુરુષે લખ્યું કે એક ઘડી આદિ ઘડી, આદિ में પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી. એક દ્રષ્ટાંત કરીને આગળ બધા સંતોને આપણે સાંભળ્યું તો આપણે બધા હો ભરીએ તો છીએ ઘણું, પણ હો ભરેલાનું જો અમલમાં ના મૂકે ને અવરું હમ જાય ને તોય ડખો થાય. કારું પેલા બાપજી બોલ્યા ને બધો કરતો કોક જુદું બોલે, હારું દોઢું તોડતા હતા. દોઢું નથી, પણ આ તમારું જે છે ઓરિજિનલ છે. હા, અને જ્યાર સુધી મહાપુરુષે કીધું કે જૂના ધર્મ લ્યો જાણી, મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી. હે નદી કિનારે કોઈ જણ ઉભો, એની ક્ષુદ્ધતા ખૂબ પીડાણી, કોતો અંગનો આરસુ, કોતો સરિતા સુકોણી, મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી. આ તો આવો સંત મેરાવડો હતો. સંત મેરાવડાની અંદર અમાર ગંગેશ્વર બાપજી જેવા આવેલા ને તે બાપજી બોલ્યા કે સંતો પારસમણી સ્વરૂપ હોય અને પારસમણીના સંઘની અંદર લોઢું કંચન બની. એટલે નવા નવી એક મારા જેવો મૂર્ત્યો કદી નહીં સત્સંગમાં આવેલો કે હારું ઓમ હોનું થતું હોય તો હારું આ મજૂરી દાઢી ધંધા કરીએ છીએ, પણ હારું કોઈ સેટિંગ આવતું નહીં. લાવન દાણ આપણો આ તો આપણો શંકર મહારાજે રાખે છે. હમણાં 2 કલાકનું બેટિંગ કરીને અમે બધા મારા ઘેર અને તમે તમારા. અત્યારે શું છે, મેં બધો બોલવાનું રાખ્યું છે, એ બધો હો ભરવાનું રાખ્યું. હે પણ કોઈ લેવા વાળું છે? મેરાવડો પાછો 2 દારાનો હતો તે બીજા દારા બાપજી આગળ સત્સંગ કરવા બેઠા ને પાછળ 20 કિલો લોડાનો લઠ્ઠો લઈને ભગત આયા. તે તમે જો તો બાપજી આગળ સત્સંગ કરે ને પાછળ પેલો ચાદરમાં લોડાનો લઠ્ઠો લઈને આયેલો કે તે પેલા બાપજી સત્સંગ કર્યો, ચાદરમાંથી ઓમ ખહેરીને બાપજીને ગોદો માળ. એટલે પેલા બધા હલવાણા કી બાપજી હલવાણા કી ગારો આ સત્સંગ તો કરત 2 મિનિટ સત્સંગ. બાપજી વિચારી ચડ્યા કી હારું મોનો કે ના મોનો ફરેલા માથાનું લાગે છે, પણ સત્સંગમાં તો બોલાય નહીં કે. હે પેલા બાપજી કશું બોલ્યા નહીં. પેલા તમે જો તો પેલા બાપજી સત્સંગ કરે ને પેલા એ પાછળ ગોદા ચાલુ રાખેલા. હે તે પછી સત્સંગ પૂરો થયો ને એટલે બાપજી સ્ટેજ ઉપરથી ઉતરીને ફટ દઈને પેલા પગે લાગ્યા કે ભાઈ ભગત મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કર, હું તને કશું બોલ્યા નથી, કોઈ કીધું નથી, પણ તકલીફ હું થી છે તું 3 કલાકથી મને ગોદે ચડાવ્યો છે, આ તકલીફ હું છે તને? કે બાપજી મને કોઈ તકલીફ છે નહીં, પણ કાલે સત્સંગમાં તો એ બોલ્યા છો સંતો પારસમણી મજૂરી, પણ કોઈ સેટિંગ આવતી નથી.
પેલા બાપજી કી કે કોઈ દાડો વહુ હોનું થાય એવું નથી. અમારા લાલજી બાપુ પધાર્યા છે. જ્યારે આજે પ્રસરી રહી છે અને એનો લાવો લેવા માટે શ્રીમદ રાજચંદ્ર પ્રભુ કહે છે કે આત્મભ્રાંતિ સબ રોગ નહીં, આત્મભ્રાંતિ સમ રોગ. લાલજી બાપા સમાજનું એક ઘરેણું, સમાજનું એક સૂરજ અને સમાજની એક આસ્થા જ્યારે આપણી વચ્ચે નથી, પરંતુ છેલ્લા શબ્દો એમને યાદ કરીએ કે તું તૈયાર રહીશ તો તને હાથ પકડનાર મળી રહેશે. એટલે સ્વયંના તૈયારી માટે અમને જાગૃતિ એ વખતે કરીને જ અમને આદેશ કરીને ગયા છે કે તું તૈયાર રહેજે. તો હાથ પકડનાર તો આ સંતો બધા વિશાળ પણ હું તો એવું કહું છું, સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં પ્રવચન આપતા હતા અને એક ચિત્રકાર સામે ઉભો એમનું આખું ચિત્ર દોડી દીધું, આમ આખું ચિત્ર દોડી દીધું. સ્વામી વિવેકાનંદ 5 મિનિટ સમય આપ્યો તો 55 મિનિટ બોલ્યા, તો એ આખી સભા વન્સ મોર કરીને એમને તાળીઓના ગડગડાટથી વધાવતી. અને જ્યારે વિવેકાનંદ નીચે ઉતરતા હતા ત્યારે પત્રકાર સામે આવીને આ સ્ટેચ્યુ એને જે દોડ્યું વિવેકાનંદને બતાવ્યું અને પગમાં પડ્યો કે પ્રભુ બધી વાત તો સાચી, તમે જે વાત કરી એ ખરેખર આ અમારા દેશોમાં કોઈ વાત કરી શકે એવો નથી, એવો પુરુષ આજ સુધી અમે જોયો પણ નથી. તમારી વાતને અમે જેટલું સોનાની ગાંઠે બાંધીએ એટલું ઓછું છે. પણ મને સમજાતું નથી કે હાલ તમે જે અત્યારે દીદાર દેખાવો છો અને મેં ચિત્ર દોડ્યું છે એમાં ઉપર કોક આમ હાથ કરીને આમ બે હાથ દેખાય છે, આ મને સમજાતું નથી. અત્યારે તમે એક દેહધારી પુરુષ છો, જ્યારે તમે પ્રવચન કરતા ત્યારે તમારા ઉપર આમ બે હાથ કરી રહ્યા હતા, આ મને સમજાતું નથી. ત્યારે વિવેકાનંદ બોલ્યા કે મારા તોતાપુરી ગુરુની મારા પર જે કરુણા મારા પર વરસ્યા, જે મારા પર છાંયડો, એ છાંયડાના હાથ હતા. અને એ રીતે આ પ્રતિષ્ઠા મહોત્સવ જે 70 લાખની વાત કરી, ટોટલ આંકડો માળ્યો અમે છેલ્લે ટોટલ આંકડો માળ્યો તો બાપજીનું જે સ્મૃતિ મંદિર બનાવ્યું એ પણ 30 લાખ રૂપિયા બીજા અલગથી થયા છે. એટલે 1 કરોડ રૂપિયા આપણા સમાજમાં ખર્ચાયા છે. આપણી હેસિયત બહારની વાત છે, પણ અમારા પર પણ કોઈ કામ હાથ કરી રહ્યું છે. અમારા બીજા મુમુક્ષુ તો એવું કહેતા હતા